ભાજપની રાજ્ય સરકાર ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષા અંગે ભાજપની રાજ્ય સરકાર તદ્દન નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બળાત્કાર, છેડતી, ઘરેલુ અત્યાચાર અને હત્યાના બનાવો રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેના માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવા તેમજ આરોપીઓને સજા આપવા માટે મહામહિમ રાજ્યપાલ ગુજરાતને સંબોધીને ઝઘડિયા મામલતદારને તાલુકા કોંગ્રેસના તાલુકા પ્રમુખ ધનરાજ વસાવા, નટુભાઈ પરમાર, કાંતિભાઈ પરમાર, સરફરાઝભાઈ શેખ, ધર્મેન્દ્ર સોલંકી, સદામભાઈ ચૌહાણ, સતીશભાઈ વ્યાસ, કનુભાઈ પરમાર અને મુનીરભાઈ સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। નમસ્કાર, હું ધનરાજ વસાવા, પ્રમુખ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ। આજ રોજ અમે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો મામલતદાર શ્રીને તરફથી રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા, જેમાં અમારી આજે ગુજરાત રાજ્યમાં વારંવાર બળાત્કારની જે ઘટના બની રહી છે, મહિલાઓ અને બાળાઓ જે સુરક્ષિત રહી નથી, પ્રતિદિન ગુજરાત રાજ્યમાં 6 બળાત્કારની મહિલાઓ ભોગ બની રહી છે અને આવી ઘટનાઓની પાછળ ભાજપના સાથે જોડાય, તેમની સાથે તેના જે આપણે કાર્યકર્તાઓ, આગેવાનો, તેમને મળતિયાઓ તેમને પીઠબળ મળતું હોય છે, તે લોકો આજે આ બધી ઘટનાઓમાં સંડોવાયેલા છે। એટલે અમે આજે જ્યારે 2020માં 21માં 2000થી વધુ જ્યારે દર વર્ષે બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે, સામૂહિક બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે, તેને રોકવા માટે અને આવા ગુનેગારોને જે કાયદા વ્યવસ્થાને ખોફ રહ્યો નથી તે લોકોને તાત્કાલિક ધોરણે આવા જ્યારે ગુનાઓ બનતા હોય ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે અને તેમના સખ્ત સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે। તે સાથે સામે આજે નવરાત્રિ જેવો તહેવાર આવી રહ્યો છે, ત્યારે મહિલાઓ, બાળાઓ જ્યારે આ તહેવાર ઉજવવા માંગતી હોય અને આવી ઘટનાઓ બનતી હોય ત્યારે તેમના પરિવારના લોકો ચિંતિત હોય છે। તેથી અમે આ પ્રશ્નની રજૂઆત અમે રાજ્યપાલ શ્રી સુધી પહોંચાડવા માટે આજે મામલતદાર કચેરીએ આવ્યા હતા। જય હિન્દ, જય ગરવી ગુજરાત।